ગુજરાતની અંદર સરકારે જ્યારે એવી જાહેરાત કરી કે અમે તમામ ખેડૂતોને બેઠા કરવા માટે કરોડો રૂપિયાનું જે રાહત પેકેજ છે તે આપી રહ્યા છીએ અને એ પછી તેમણે વાત કરી કે હવે જે ખેડૂતોએ સહાય મેળવવાની છે તેમના માટે તેમણે ઓનલાઈન અરજી કરવી પડશે અને આ બધી જ બાબતને કારણે આપણે ઘણી બધી જગ્યા પર એવું જોયું છે કે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે, એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે, ક્યાંકથી ફી વસૂલવામાં આવે છે તો ક્યાંકથી એવું કહેવામાં આવે છે કે ગ્રામ પંચાયતના કોઈ પણ વેરા તમારે બાકી ન હોવા જોઈએ, જો વેરા બાકી રહેશે તો પછી તમને જે ફોર્મ છે તે આપવામાં નહીં આવે અને કા પછી તમારું ફોર્મ ભરી નહીં આપવામાં આવે। હવે આવી જે ઘટના સામે આવી છે અમરેલીના લીલિયાની અંદરથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। અમરેલીના લીલિયાની અંદર જે ગ્રામ પંચાયત છે ત્યાં એક એવી આજે ઘટના સામે આવી કે જ્યાં જે ખેડૂતો જેમને કહેવામાં આવે છે કે તમારા ગ્રામ પંચાયતના તમામ વેરા છે તે ભરાઈ ગયેલા હોવા જોઈએ, કોઈ પણ વેરો તમારો બાકી ન હોવો જોઈએ, કોઈ પણ પ્રકારનો વેરો જો બાકી હશે તો પછી તમારું ફોર્મ છે તે સબમિટ કરવામાં નહીં આવે કે પછી ફોર્મ ભરવા દેવામાં નહીં આવે। હવે જ્યારે આ ઘટના સામે આવી એટલે ખેડૂતો પણ કહી રહ્યા છે કે ઘણા બધા ખેડૂતો એવા છે કે એમનો તો બધો જ વેરો ભરાઈ ગયેલો છે ગયા વર્ષનો અને આ વર્ષનો પણ, તેમ છતાં તેમને ફોર્મ ભરી દેવામાં નથી આવતું અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। અને હવે જ્યારે આખી આ ઘટના સામે આવી અને સૌથી પહેલા એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં પૂછવામાં આવે છે કે તમે કેમ આવું કરો છો, તો કે તમારે જેમને કહેવું એમને તમે કહી શકો છો, તમે ટીડીઓ પાસે જઈ શકો છો, તમે ડીડીઓ પાસે જઈ શકો છો, પરંતુ આ જે ચાલે છે એમ જ ચાલશે, તમારે બધા વેરા ભરવા પડશે। પરંતુ કોઈ પણ જાતની આજે ફોર્મ સબમિશન હોય એમાં ક્યાંય એવું લખ્યું નથી કે ગ્રામ પંચાયતનો કોઈ પણ વેરો જો તમે નહીં ભરો તો પછી તમને ફોર્મ ભરવા દેવામાં નહીં આવે, એટલે આખી રકઝક થાય છે। અને એ પછી જે ઇન્ચાર્જ ટીડીઓ છે તે પણ સામે આવે છે, તેઓ પણ સ્પષ્ટતા કરે છે, પણ આ બધાની વચ્ચે જે સૌથી પહેલા વિડીયો વાયરલ થયો હતો તે જોઈએ, એમના પછી ખેડૂતો શું કહી રહ્યા છે અને આ બધી જ બાબતે ઇન્ચાર્જ ટીડીઓ છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। તારે જે કરવું છોડી દે, પંચાયત નું લેણું બાકી હોય ને વેરો ભરવો એ ભરી જાય। વેરો ભરવો ફરજિયાત શું કામ એમ? માનો કોઈ ખેડૂત પાસે પૈસા નહીં હોય તો એને ભરવો ફરજિયાત શું કામ એમ? વેરો ભરવો એવો કોઈ પરિપત્ર છે સરકારનો? ક્યાં છે? તો ડીડીઓ પાસે આપો, મને પરિપત્ર આપો, તમારે દેવો પડે કાકા। અમારનો દે ડીડીઓ પાસે એમ ન હોય, ડીડીઓ પાસે ન હોય, ડીડીઓ પાસે હું હમણાં જાઉં જ છું। જે ગરીબ ખેડૂત છે જેને સરકાર સહાય દે છે એને તમે વેરો હું કામ કરીને ભરાવો? ઈ જે હોય કે પંચાયત ને લેણું બાકી હોય ને નો ભરવો પડે, મને ખબર છે, હું જાણીને એવો નો ભરવો પડે। હાલો એવો કાગળ લેખી લેતા હો ડીડીઓ નો, કોની પાસે લાવું? ડીડીઓ સાહેબ કાગળ લેતા હો કે ભાઈ વેરો ભરવો એ ફરજિયાત નથી એટલે અમ નહીં લેવી દો। કાંઈ વાંધો નહીં। જે તમારું નામ શું અને પ્રશ્ન શું હતો વાત કરો ને। મારું નામ ધીરુભાઈ પ્રગજીભાઈ જોગાણી, બરોબર। અને હું આ ફોર્મ ભરાતા હતા જે જમીનના મળે ને ધોવાણના સહાય એના ફોર્મ ભરવા ગયા એટલે સરપંચશ્રીએ એમ કીધું કે ભાઈ તમને એ કે મળશે નહીં, એમ કે આમાં પોસ્ટ જોડવી પડશે ગ્રામ પંચાયતની ફોર્મની અંદર। હા, ફોર્મની અંદર પોસ્ટ જોડવી પડશે, તમારો વેરો બાકી હોય એ લઈ આવો અને ભરો। હા, પૈસા તમારી પાસે ન હોય આ તોય ગોતી આવો, આ ગોતીને લાવો। એને એક વખતે એવી રીતે કીધું કે ભાઈ મેં 4 મહિના પહેલા ભરેલો છે, 4 મહિના પહેલા ભરેલો છે, કે કોઈ પણ વસ્તુ બાકી ન હોવી જોઈએ ગ્રામ પંચાયતની। ચાલુ વર્ષનો પણ વેરો વસૂલે? હા, ચાલુ વર્ષનો પણ વસૂલે। કોના મારફત આ કહેવાયું? જીવનભાઈ વરા જે સરપંચશ્રીને। મેડમ, શું નામ છે ને સરપંચ દ્વારા જે એક વિડીયો વાયરલ થયો છે શું કહો છો? સરપંચશ્રી દ્વારા જે વિડીયો વાયરલ થયો છે 2 દિવસ પહેલાં અમારા ધ્યાને આવતા અમે તમામ ગ્રામ પંચાયતને એવી સૂચના કરતો લેટર કરી આપેલ છે કે તેઓએ બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં, બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું અને સરપંચશ્રીની વર્તણૂક અંગે જિલ્લા કક્ષાએ અમોએ લેખિતમાં જાણ કરેલ છે। મેડમ, શું નામ છે ને સરપંચ દ્વારા જે એક વિડીયો વાયરલ થયો છે શું કહો છો? સરપંચશ્રી દ્વારા જે વિડીયો વાયરલ થયો છે 2 દિવસ પહેલાં અમારા ધ્યાને આવતા અમે તમામ ગ્રામ પંચાયતને એવી સૂચના કરતો લેટર કરી આપેલ છે કે તેઓએ બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં, બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું અને સરપંચશ્રીની વર્તણૂક અંગે જિલ્લા કક્ષાએ અમોએ લેખિતમાં જાણ કરેલ છે।
ગુજરાતની અંદર જ્યારે આ બધી જે પ્રક્રિયા છે તે ઓનલાઈનની શરૂ થઈ અને પછી ખેડૂતો છે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ઘણી બધી જગ્યાઓ પર 100 રૂપિયા વસૂલ કરવામાં આવે છે કે અમે કામ કરી રહ્યા છે એવું વીસી દ્વારા કહેવામાં આવે છે, એટલે તમારે અમને પૈસા આપવા પડશે તો જ અમે તમારું કામ કરી દઈશું. તો બીજી આ રીતે હેરાન કરવામાં આવે છે. સરકારને એક જ વિનંતી છે કે જે પ્રમાણે તમે જે કિસાન સન્માન નિધિનો હપ્તો જે ખેડૂતોના ખાતામાં નાખો છો, જે સીધો જ હપ્તો ખેડૂતોના ખાતામાં જાય છે, તો તમારી પાસે તમામ ખેડૂત છે એમની બેંક ડિટેલ પણ છે. બધી જ પ્રક્રિયા તમારે કરવાની જરૂર નથી, તમે સીધા પૈસા આપી શકો એમ છો. કારણ કે તમે જે રીતે આ પ્રોસેસ અત્યારે ચાલુ કરી છે એમાં ઘણા બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. એટલે સ્પષ્ટ વાત અહીંયા એ છે કે તમે સરકાર, જે ભાજપ સરકાર છે તે ખેડૂતોની સામે જોવે, કારણ કે જે પ્રક્રિયા અત્યારે ધીમે ધીમે એક આખી લેન્ધી થતી જાય છે, એટલે ખેડૂતો પણ હેરાન થઈ ગયા છે. એમને ઝડપથી હવે એમના ખાતામાં પૈસા જોઈએ છે. આ મામલો જે સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.